જો કાયમો વાત કરું એ પહેલા એક ચોકલેટ કરી લેવા માંગુ છું. એક તો શું છે કે માર્કેટ આજકાલ ડાઉન છે અને સમજો ને ઘરની લેવેચ ખાતી જ નથી. એમ નહીં, એટલે શું છે કે તમે ભાવ પકડીને બેસી ન રહેતા, થોડી 500 ની જગ્યા રાખો. તો બોલો આપણે કેટલામાં કાઢવાની છે જગ્યા? તો બધું થઈને ઇન્ડિયા કેટલું આવશે? પણ તમે કહેતા હોય તો હમણાં જ માફી લે, મારી પાસે ફૂટપટ્ટી છે. ફૂટપટ્ટી થી આવવાનું ઘર કેટલી નંબર? વાલી ના કાઢે છે ને. એમ નહીં, અચ્છા તમારી પાસે જગ્યાના કાગળિયા છે? હા, ઈ લઈ આવો ને, એમાં બધી જ વિગત લખી હશે. હા, હમણાં જ આવી દો. તો બસ આ ફૂટપટ્ટી ભૂલી ગઈ. તમે શું લેશો? કાગળિયા? એમ નહીં, ઠંડુ કે ગરમ? હા એમ તો ગરમ આવે ત્યાં સુધી ઠંડુ ચાલશે. જુઓ. અરે એમાં વળી જોક શું? હું ઠંડુ ને ગરમ બેવ લઉં છું. હો ભલા જયંતી, આને આ પાર્ટીને તો ઘરની લેવેચની કાંઈ ખબર જ નથી પડતી. મને લાગે છે કે આ મરઘી સોનાના ઈંડા દેશે. હો ગરમ બીવાઈ આલો વરિયાળીનું સરબત, હોમમેડ. આજવાળી ચા મૂકી છે. બોલ ને. અરે આટલું બધું નહીં પીવાય. આ તો શું છે કે જગ્યા વિશે મારે બે ચાર સવાલ પૂછવા છે. આ પૂછો. આપણે અહીંયા પાણીનું સૂપ કેવું છે? એમાં સરબત પાણીમાંથી જ બનાવ્યું. અરે એમ નહીં. પાણી આવે દિવસમાં. ઓહ, એમ બને. પાણી તો 24 કલાક મ્યુનિસિપાલિટી. ટેન્કર બેન્કર નહીં. કિચનમાં શું છે? ભાખરી ને શાક. અરે એમ નહીં. એટલે ઈ ભાખરીની શાક શેના ઉપર મૂક્યા છે? પ્લેટફોર્મ શેનું છે? કડપ્પા, માર્બલ, ગ્રેનાઇટ. આ તો શું છે કે આપણને કોઈ પાર્ટી પૂછે કે કિચનમાં શું છે તો આપણાથી થોડી કહેવાય ભાઈ ભાખરી ને શાક છે. લાગી હોય હો. પછી કોઈ ભાખરી ને શાક માંગે ને ના હોય તો કેવું ખરાબ લાગે. એટલે પાણી ઓકે. એટલે આપણે પ્લેટફોર્મ છે ને, હા, એ કડક પાણી બનાવ્યું. કડપ્પા. ને આમાં આવા પછી આ દીવાલ છે ને, હા. એ ટાઇલ્સ છે ને આપણે છેક સીલિંગ સુધી લગાવી. ઓહો. એટલે લેફ્ટ કોર્નરમાં જે નળ છે ને, હા, હા. ત્યાં 24 કલાક મસ્ત મજાનું પાણી આવે છે. એમાંથી જ સરબત બનાવ્યું. એટલે કિચનમાં જે હોવું જોઈએ બધું જ છે એમ ને? પાણી ઓકે, કિચન ઓકે. હવે ફર્નિચરનું શું છે? ફર્નિચર છે ને, એ કડક પાણી કડક પાણી. અરે એમ નહીં. આ બંગલો તમારે ફર્નિચર સાથે વેચવાનો છે કે ફર્નિચર વગર? ફર્નિચર સાથે જ આપી દેવાનું છે. આમે હું તો અહીંયા રહેવાની છું ને, ચાલી જવાની છું વડોદરા મારા મામાના ઘરે. આમે એમણે જ રહેવું છે. વાહ વાહ વાહ. બસ એકવાર આ ઘર વેચાઈ જાય એટલે પછી મામીના મેળા બેસાય. એટલે આટલામાં ક્યાંય દેરાસર હશે? દેરાસર તો નથી. તમારા ઘરમાં મંદિર છે, મેં હમણાં દીવો કર્યો. ચાલો તમારે આરતી. હાલો હાલો. અરે પણ હું શું કામ આરતી કરું અત્યારે? એ તમે તો પૂછ્યું દેરાસર ક્યાં છે? અરે એ તો એટલા માટે કે પ્રોપર્ટીની આજુબાજુમાં ક્યાંય દેરાસર હોય ને તો બંગલો જલ્દી વેચાઈ જાય. દેરાસર વગર ઘર કેમ વેચવું મારે? અરે તમે એની ચિંતા ન કરો, એનું આપણે કાંઈક ગોઠવશું. તમે બંધાવી દેશો? આપણે પૂરતી કોશિશ કરશું. તમે મને કાગળિયા બતાવો. હા, હમણાં જ. હાલો કાઢી. ઓહો વળી પાછું શું ખૂટ્યું? અપાસ કરો? અરે 4000 સ્ક્વેર ફીટનું ઘર છે. જાઓ જાઓ. શું જાવ જાવ તમને ખબર નથી? અરે જો 4000 સ્ક્વેર ફીટ 4000 સ્ક્વેર ફીટનું ઘર છે. અને માફ કરજો, આટલા મોટા મકાનની અંદર તમે એકલા જ રહ્યો છો? હું એકલી ક્યાં રહું છું? હું છું ને મારું એકાંત છે ને. ઓહ એકાંત. એટલે કવિતા લખવાનો શોખ લાગે છે તમને? એટલે મારી મેમરી એટલી શાર્પ છે ને કે મારે પાંચલાની સાથે જ યાદ રહી જાય. અને યાદ રહી જાય તો ઉમરે ઊભી સાંભળો રે બોલવા લમણા, ગરમ સુધી સાંભળો રે બોલવા લમણા, ટીચક ટીચક બોલવા લમણા, ટીચક ટીચક. એ sorry,
જેથી આ મૂર્તિ તો 25 લાખમાં ડન કે છે અને 2000 ના ભાવ લેખે આ જગ્યાના 40 લાખ આવે એટલે 25 લાખ તું તારે એને પધરાવી અને 15 લાખ નાખો ખિસ્સામાં અને તું તારે જલસા કર એ ઉમરે ઉભી સાંભળું રે બોલવાલા મના એ ધર્મ સુતી સાંભળું રે બોલવાલા મના ઢીંચક ઢીંચક અરે આ તો હું જોતો તો કે સીડીમાં કે ઢીંચક નથી એટલે કે લીકેજ નથી ને ક્યાંથી હોય અમારા બંગલામાં તો વરસાદ પડતો જ નથી ને હાલો વાળી છે એટલે કુકરમાં ચા મૂકી દે બે બર્નર છે ને એક બર્નર પર ચા અને એક બર્નર પર કુકર આપણે બે બર્નર આપી દે આ બે બર્નરનું કાંઈ એક્સ્ટ્રા નહીં આવે હો હવે આવો આપણે મુદ્દાની વાત કરીએ એટલે તમે 25 લાખમાં ડન કયો છો હા ડન અને જો તમે જબાન આપી છે એટલે હવે ફરી જતા નહીં કોઈ બીજા એસ્ટેટ એજન્ટને બોલાવતા નહીં હા બોલો અને શું છે કે આ કાગળિયા રાખો હું કાલે સવારે આની ઝેરોક્ષ લેવા આવી જઈશ શેરો શું કામ તમે આજ રાખો ને અરે પણ આ તો અસલી દસ્તાવેજ છે અરે જયંતીલાલ મને તમારા પર પૂરો ભરોસો છે ગજબની વાત કરો છો તમે આજના જમાનામાં કોઈ અજાણ્યા માણસ પર ભરોસો મૂકે નહીં હો આ તો શું છે કે હું સારો માણસ છું ધારો કે હું ખરાબ માણસ હોઉં અને હું આ કાગળિયા લઈને ભાગી જાઉં તો સારા માણસો ભાગે જ નહીં ને. પણ તમને કોણે કીધું હું સારો માણસ છું અરે તમે તો હમણાં કીધું હા પણ ધારો ને કે હું ખરાબ માણસ છું અને હું આ કાગળિયા લઈને ભાગી જાઉં તો તમે શું કરો તમે ભાગી જાઓ લાગતા અને તમે આ જમાનાના લાગતા નથી લ્યો હાલો હવે હું જાઉં જય શ્રી કૃષ્ણ અરે જયંતીલાલ શું જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની તુવેરની દાળ બફાઈ ગઈ છે બસ રાઈ જીરાનો વઘાર જ બાકી છે તમે જમીને જ જાઓ મારી મમ્મી હંમેશા કહેતી કે મહેમાન તો નારાયણ સ્વરૂપે અરે પણ નારાયણ હંમેશા નકદમાં વિશ્વાસ રાખો એવું મારા ફાધર કહેતા લ્યો હાલો હવે હું જાઉં પણ આ ઉતાવળમાં એક વસ્તુ પૂછવાની ભૂલી ગઈ આમાં લખ્યું છે પ્રીતિ મહેતા કોણ અરે આ દાદા સાવ જ ભૂલી ગઈ તમને હું જ પ્રીતિ મહેતા અને હું જયંતીલાલ મગનલાલ દલાલ અરે પણ આવી તો ગયો ને આવો તો એટલે આ તો ગોપાલ છે ઓ રેવતા છે ના રૂડી બેઠા છે અરે મારી બાના છે કેરના હાથી બેઠા છે કેવો લાગે અરે લુકિંગ લંડન ટોકિંગ તો જો બહુ ઉડા લાગે છે અરે તમે એકદમ જાલિમ લાગો છો ચાલી અરે એટલે એકદમ હેન્ડસમ લાગો છો હેન્ડસમ અરે એટલે બહુ ખૂબસૂરત લાગો છો યુ મીન બ્યુટીફુલ હા એટલી બ્યુટીફુલ લાગે છે અરે 3 બેડરૂમ ટેરેસના ફ્લેટ જેવી કેવો ફૂલ લેવલ તમારા માટે 45 રૂપિયા ડઝન અરે આપણે જયંતીલાલ છે ને કોઈ દી ખોટું કામ કરે જ નહીં આ જુઓ અગરબત્તી આ ચંપો મોગરો ગુલાબ ને ચમેલી આ જે કલર જે સુગંધ તમારા ફૂલમાં જોતી હોય ને અગરબત્તી એ ખડકાવી અને આમાં કોસી દેવાની અરે જયંતીલાલ આટલા માટે મંદિર એમ લાગે છે આ બાજુની ગલીમાં જ છે કયું મંદિર છે સત્યનારાયણ ભગવાનનું અરે એ મંદિરના કારણે તો એ જગ્યાનો ભાવ 4000 રૂપિયા સ્ક્વેર ફીટ નો થઈ ગયો છે આજે ચાલો ચલો ચાલો અરે પણ જયંતીલાલ તો એક જ મંદિરમાં જાય છે મરાઠા મંદિર બરાબર મંદિર અરે ત્યાં તો મારા સલમાનનું પિક્ચર લાગ્યું ઈમડી પણ સલમાન ખાન અરે હા કયું પિક્ચર છે कभी प्यार न हो जाए હા. चलो चलो मैं जुआ હાલો હાલો હાલો
શું કીધું તમે? ભારતીય કન્ડિશન. અરે આ પિક્ચર નવું લાગ્યું છે, આપણને ટિકિટો નહીં મળે. હા તો મને ખબર છે. અરે પણ માર્કેટનો ભાવ છે 50 રૂપિયા અને એની બ્લેક એટલે ઓહો 150 રૂપિયા. જલ્દીલાલ, બ્લેક માં તો કે પિક્ચર આવતું છે. આપણી પાસે આ ફોકડા પૈસા નથી. હા શાબાશ! એટલે આજના જમાનામાં તમારે આવા વિચારો છે, મને બહુ ગમ્યો. આપણા એવા વિચારો આપણે પિક્ચરનું લેવા દઈએ. હાલો આપણે બગીચામાં જઈએ. હાલો બગીચામાં જલ્દીલાલ, બધું ત્યાં જઈને બેસો. આપણે તો પાર્ટી જેમ છે. અરે શું છે જલ્દીલાલ, મારી પાસે આવીને બેસી લઈ આપણે ખાઈ નથી આવી તમે. અરે આ તો શું છે કે તમે લેડીઝ માણસ અને હું જેન્ટ્સ માણસ. મારી જિંદગીમાં આપણા વચ્ચે આ પહેલો બહુ કોઈ ચાલે છે. ના એને બધા ગયા अरे नहीं ना, अरे नहीं ना, बोलो ना। अरे ये तो क्या बात है? नहीं जाओ। મને આજે જ ખબર પડી. અરે નિશાળમાં अरे वो શું બોલું આપ ભીખાને તો મારી બોલતી જ બંધ કરતી હતી. જવા દે. હે? તો પણ તમે બંધ શું કામ કર્યું? જો આજે તમે ચાલુ રાખ્યું હોત ને તો ઓલા લતા મંગેશકરને વટાવી ગયા હોત. કેમ એમાં આવું આવ્યું? ઓ એટલે રાજી થાવ છો એમ? અરે ईश्वर सत्य है तन सत्य ही जीवन है तन મને એવું લાગ્યું કે જાણે મારી બાજુ પર સાક્ષાત મોહમ્મદ રફી બેઠા હોય. લતા મંગેશકર બેઠા હોય એમ. હવે એક કામ કરીએ. હાલો તમે મારી એર કન્ડિશન ગાડી પર બેસી જાઓ એટલે હું તમને સ્ટેશન સુધી મૂકી જાઉં અને તમે જાઓ તમારા ઘરે બેઠા અને હું જાઉં મારા ઘરે. એર કન્ડિશન હા હા હા. अरे जल्दी અરે હાથ કાઢો. અરે કરંટ લાગી ગયો છે કાંઈથી નહીં ઉઠી. હાલો બેસી જાઓ. साइकिल का पकड़ लो. હા હાલો હાલો. अरे जल्दी તમે તો આમાં ચલા ચલા જો મને અવતાર કરે છે. તમે ઉપર બેઠા છો તમે આમાં બસ મને આમાં ફાવશે આજે. આવો पहिल्या ઉપર છે મારો પોલો છે ના રે ના એના મનમાં શું સાચી વાત કરી છું પણ તમારી વાત તો બરાબર સુધારવા કઈ સાંભળવું ન આપણે એની સાથે પછી વાત કરીશું અત્યારે વાત કરવાની જરૂર નથી તું જરા શાંતિ રાખ સમજે શું અરે પણ તું શાંતિ તો રાખ ક્યાં છે તો દેખાતું તો છે ને એને નાનપણમાં પાળી પોસીને મોટી કરી એટલે એને આખું કઈ લોહી પીવાનું પણ એનો મતલબ એમ કે એને આમ બાપડામાં બહુ લટુડા પટુડા કરતી અરે પણ આપણે શાંતિથી વાત કરીશું મારી અત્યારે વાત વાત કરવાની તું એને બોલાવ તો ખરી પણ
હું તો એમ કહું કે આના 25 લાખ આવે તો તમે માનો? 25 લાખ દંડ. જયંતીલાલ, આ શું થયું? સીટી વાગી ગઈ. કોની? કુકર નહીં. અરે મેં તો સાફ મૂક્યું હતું કુકર, હું તો સાવ જ ભૂલી ગઈ. અરે જયંતીલાલ, તમારે બાથરૂમ જવું ને આપણે કિચન જયંતી, આ મૂર્તિ તો 25 લાખમાં ડન કે છે અને 2000 ના ભાવ લેખે આ જગ્યાના 40 લાખ આવે એટલે 25 લાખ તું તારે એને પધરાવી અને 15 લાખ નાખો ખિસ્સામાં અને તું તારે જલસા કર. એ ઉમરે ઉભી સાંભળું રે બોલવાલા મના, એ ધર્મ સુધી સાંભળું રે બોલવાલા મના, ઢીંચાક ઢીંચાક અરે આ તો હું જોતો તો કે સીલિંગમાં કે ઢીંચાક નથી એટલે કે લીકેજ નથી ને. ક્યાંથી હોય? અમારા બંગલામાં તો વરસાદ પડતો જ નથી ને. હાલો, આ તો વાળી છે. એટલે કુકરમાં ચા મૂકી દે. આપણે બે બર્નર છે ને, એક બર્નર પર ચા અને એક બર્નર પર કુકર, આપણે બે બર્નર આપી દેવા. આ બે બર્નરનું કાંઈ એક્સ્ટ્રા નહીં આવે હો. હવે આવો આપણે મુદ્દાની વાત કરીએ. હા, બોલો. એટલે તમે 25 લાખમાં ડન કયો છો હા, ડન. અને જો તમે જબાન આપી છે તો હવે ફરી જતા નહીં, કોઈ બીજા એસ્ટેટ એજન્ટને બોલાવતા નહીં. હા, બોલો, બોલો. અને શું છે કે આ કાગળિયા રાખો, હું કાલે સવારે આની ઝેરોક્ષ લેવા આવી જઈશ. શેરો શું કામ? તમે આજ રાખો ને. અરે પણ આ તો અસલી દસ્તાવેજ છે. અરે જયંતીલાલ, મને તમારા પર પૂરો ભરોસો છે. ગજબની વાત કરો છો તમે. આજના જમાનામાં કોઈ અજાણ્યા માણસ પર ભરોસો મૂકે નહીં હો. આ તો શું છે કે હું સારો માણસ છું, ધારો કે હું ખરાબ માણસ હોઉં અને હું આ કાગળિયા લઈને ભાગી જાઉં તો સારા માણસો ભાગે જ નહીં ને. પણ તમને કોણે કીધું હું સારો માણસ છું? અરે તમે તો હમણાં કીધું. હા, પણ ધારો ને કે હું ખરાબ માણસ છું અને હું આ કાગળિયા લઈને ભાગી જાઉં તો તમે શું કરો? તમે ભાગી જાઓ, લાગતા નથી. અને તમે આ જમાનાના લાગતા નથી. લ્યો હાલો હવે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. અરે જયંતીલાલ, શું જય શ્રી કૃષ્ણ? મસ્ત મજાની તુવેરની દાળ બફાઈ ગઈ છે, બસ રાઈ પીવાનો વઘાર જ બાકી છે. તમે જમીને જ જાઓ. મારી મમ્મી હંમેશા કહેતી કે મહેમાન તો નારાયણ સ્વરૂપે. અરે પણ નારાયણ હંમેશા નકદમાં વિશ્વાસ રાખો એવું મારા ફાધર કહેતા. લ્યો હાલો હવે હું જાઉં. પણ આ ઉતાવળમાં એક વસ્તુ પૂછવાની ભૂલી ગઈ. આમાં લખ્યું છે પ્રીતિ મહેતા કોણ? અરે આ દાદા સાવ જ ભૂલી ગઈ તમને. હું જ પ્રીતિ મહેતા. અને હું જયંતીલાલ મગનલાલ દલાલ. અરે પણ આવી તો ગયો ને. આ બધું એટલે આ તો ગોપાલ છે. ઓ, રેવતા છે. ના, રૂડીબેનના છે. અરે મારી બાના છે. ઘરના હલ્દીરામ છે. કેવો લાગે? અરે લુકિંગ લંડન ટોકિંગ તો જો. બહુ ઉડા લાગે છે. અરે તમે એકદમ જાલિમ લાગો છો. ચાલી? અરે એટલે એકદમ હેન્ડસમ લાગો છો. હેન્ડસમ? અરે એટલે બહુ ખૂબસૂરત લાગો છો. You mean beautiful. હા. કેટલી beautiful લાગે છે. અરે 3 બેડરૂમ ટેરેસના ફ્લેટ જેવી. કેવો ફૂલ લાગે તમારા માટે? 45 રૂપિયા ડઝન. કેટલી વાત છે. અરે આપણે જયંતીલાલ છે ને કોઈ દી ખોટું કામ કરે જ નહીં. આ જુઓ અગરબત્તી, આ ચંપો, મોગરો, ગુલાબ ને ચમેલી, આ જે કલર જે સુગંધ તમારા ફૂલમાં જોતી હોય ને અગરબત્તી એ ખડકાવી અને આમાં કોસી દેવાની
તો એ જગ્યાનો ભાવ 4000 રૂપિયા સ્ક્વેર ફીટ નો થઈ ગયો છે આજે. ચાલો ભલે પણ જયંતીલાલ તો એક જ મંદિરમાં જાય છે, મરાઠા મંદિર. ઈમડી પણ. અરે હા, કયું પિક્ચર છે? હાલો હાલો હાલો. શું કીધું તમે? અરે આ પિક્ચર નવું લાગ્યું છે, આપણને ટિકિટો નહીં મળે. અરે પણ બાલ્કનીનો ભાવ છે 50 રૂપિયા અને એની બ્લેક એટલે ઓહો 150 રૂપિયા. શાબાશ! એટલે આજના જમાનામાં તમારે આવા વિચારો છે, મને બહુ ગમ્યો. આપણા એવા વિચારો આપણે પિક્ચરનું લેવા દઈએ. હાલો આપણે બગીચામાં જઈએ. હાલો હાલો. બગીચામાં આપણે તો પાર્ટી જેમ છે. અરે પણ આ તો શું છે કે તમે લેડીઝ માણસ અને હું જેન્ટ્સ માણસ. મારી જિંદગીમાં આપણા વચ્ચે આ પહેરવાનું બહુ કોઈ ચાલે છે. ના એને બધાને અહીંયા अरे नहीं ना, अरे नहीं ना, बोलो ना। अरे ये तो क्या बात है? नहीं जाओ। મને આજે જ ખબર પડી. અરે નિશાળમાં अरे वो શું બોલવું? આપ ભિખારીને તો મારી બોલતી જ બંધ કરતી હતી. જવા દે. તો પણ તમે બંધ શું કામ કર્યું? જો આજે તમે ચાલુ રાખ્યું હોત ને તો ઓલા લતા મંગેશકરને વટાવી ગયા હોત. કેમ એમાં આવું આવ્યું? ઓહ, એટલે રાજી થાવ છો એમ? અરે ईश्वर सत्य है तन सत्य जीव है तन. બે મિનિટ માટે તો હું ઘા ખાઈ ગયો. મને એવું જ લાગ્યું કે જાણે મારી બાજુમાં સાક્ષાત મોહમ્મદ રફી બેઠા હોય. લતા મંગેશકર બેઠા હોય એમ. હવે એક કામ કરીએ. હાલો તમે મારી એર કન્ડિશન ગાડીમાં બેસી જાઓ એટલે હું તમને સ્ટેશન સુધી મૂકી જાઉં અને તમે જાઓ તમારા ઘરે બેઠા અને હું જાઉં મારા ઘરે. એર કન્ડિશન હા હા હા. અરે હાથ કાઢો. અરે કરંટ લાગી ગયો છે કાંઈથી નહીં ઉઠી. હાલો બેસી જાઓ. હા હાલો હાલો. બસ મને આમ જ ફાવશે આજે. હાલો. પૈડા ઉપર ચલા એર કન્ડિશન મારો પોલો તો સાચી વાત કરી દઈશું. પણ તમારી વાત તો બરાબર સુનાવી. આપણે એની સાથે પછી વાત કરીશું, અત્યારે વાત કરવાની જરૂર નથી. તું જરા શાંતિ રાખ. અરે પણ તું શાંતિ તો રાખ. ક્યાં છે? તો દેખાતું તો છે ને. એને નાનપણમાં પાળી પોસીને મોટી કરી એટલે એને આખું કઈ લોહી પીવાનું પણ એનો મતલબ એમ કે એને આમ રીતે- બાપડામાં તો બહુ લટુડા પટુડા કરતી અરે પણ આપણે શાંતિથી વાત કરીશું, હા, અત્યારે વાત હા, કરવાની. તું એને બોલાવ તો ખરી પણ. બરોડામાં બહુ લટુડા પટુડા કરતી મેની એ છપ્પર પર બહાર આવ
અચાનક આ શું છે? આ શું છે? મને એવું લાગ્યું કે જાણે મારી બાજુ પર સાક્ષાત મોહમ્મદ રફી બેઠા હોય. બધા મુનશી બેઠા હોય એમ. હવે એક કામ કરીએ. હાલો તમે મારી એર કન્ડિશન ગાડીમાં બેસી જાઓ એટલે હું તમને સ્ટેશન સુધી મૂકી જાઉં અને તમે જાઓ તમારા ઘરે બેઠા અને હું જાઉં મારા ઘરે. એર કન્ડિશન સાયકલ વાળો પકડજો. હા હા હા. અરે જલ્દી કર. જલ્દી કર. અરે હાથ કાઢો. અરે કરંટ લાગી ગયો છે કાંઈથી નહીં ઉઠી. હાલો બેસી જાઓ. સાયકલ વાળો પકડજો. હા હાલો. અરે જલ્દી કર. તમે તો આમાં ચલા ચલા જે મને અવતાર કરે છે એ તમે ઉપર બેઠા પડે તમે આમાં જલ્દી અરે કર. બસ મને આમ જ ફાવશે આજે આવો. પૈડા ઉપર ચલા એર કન્ડિશન ગાડી જયંતિ લાવ જયંતિ મારો પોલો ના રે ના, એના મનમાં શું ચાલે છે? પછી વાત કરી લઈશું. પણ તમારી વાત તો બરાબર સુધારી મારે લો. કંઈ સાંભળવું નથી. આપણે એની સાથે પછી વાત કરીશું. અત્યારે વાત કરવાની જરૂર નથી. તું જરા શાંતિ રાખ. સૌથી શું? અરે પણ તું શાંતિ તો રાખ. ક્યાં છે? તે તો દેખાતું તો છે નહીં. એને નાનપણમાં પાળી પોસીને મોટી કરી એટલે એને આખું કઈ લોહી પીવાનું? પણ એનો મતલબ એમ કે એને આમ રીતે- બરાબર, બહુ લટુડા પટુડા કરતી. અરે પણ આપણે શાંતિથી વાત કરીશું. હા, અત્યારે વાત સાંભળવું કરવાની. નથી. તું એને બોલાવ તો ખરી પણ. બરોડામાં બહુ લટુડા પટુડા કરતી. મેની એ છપ્પન પર બહાર આવ. જય શ્રી કૃષ્ણ. અચાનક આ શું છે? આ શું છે? એને નાનપણમાં પાળી પોસીને મોટી કરી એટલે એને આખું કઈ લોહી પીવાનું? પણ એનો મતલબ એમ કે એને આમ રીતે- બરોડામાં બહુ લટુડા પટુડા કરતી. અરે પણ આપણે શાંતિથી વાત કરીશું. હા, અત્યારે વાત સાંભળવું કરવાની. નથી. તું એને બોલાવ તો ખરી પણ. બરોડામાં બહુ લટુડા પટુડા કરતી. મેની એ છપ્પન પર બહાર આવ. જય શ્રી કૃષ્ણ. અચાનક આ શું છે? આ શું છે? અચાનક આ શું છે? આ શું છે? આ શું છે? મેં આ તો કર્યું ને. કેમ તાજુ દિવેલ પીરાજો થઈ ગયું? જવાબ આપ, જવાબ આપ. મેં જાય તો બરાબર છે ઘર બેઠો. ઘર વેચવા હાલી નીકળી? અમને પૂછ્યા વગર આટલી મોટી ઢાણા જીવી કરી એનો ત્યાં બદલો આપ્યો. મમ્મી એ ઘર તો મારા પપ્પાનું છે ને હું વેચું તો રાખું. શું બોલી? મારી સામે બોલે છે? આજે તને જીવતી ન મૂકું. હાલો મારી હાલો સામે બોલે છે? હાલો 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 હાલો. તું કોણ છે? આ ઘરનો માલિક. હાથ છોડો એનો. દેવો. હાથ છોડો. પ્રીતિ, ડાર્લિંગ. તારી. આ બધા કોણ છે? જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ મામા. પ્રીતિ, આપણે તો આ લોકો સાથે વાત પણ ન કરવી જોઈએ. એક તો આપણા લગ્નમાં આવ્યા નહીં અને લગ્ન? લગ્નમાં? મેરેજ. લગ્ન? મેરેજ. આ તો શું છે કેમ બધું ઉતાવળમાં થઈ ગયું? બેસો ને. અરે ઉપર બેસો, અમે દોડાવી લેશું. આ તો શું છે કે એટલું બધું ઉતાવળમાં બની ગયું ને કે અમે કોઈને ઇન્ફોર્મ જ ના કરી શક્યા. અને કમિશનર સાહેબ છે ને આ બધા રીતિ રિવાજમાં માનતા જ નથી. કમિશનર. મારા ફાધર પોલીસ કમિશનર. હા? પોલીસ કમિશનર? બેસો ને. અને મારો ભાઈ મિલિટરીમાં છે ને. ઇલેક્ટ્રિકલ? અરે બેસો તમે. એક મિનિટ ઊભા થાઓ. કેમ ત્યાં કીડી તો નથી કરડતી ને? એ બપડા. મામા મમ્મીને ખોટું નથી લાગ્યું. ઈ લાગ્યું ને? લાગ્યો. મામા મમ્મીને ખોટું નથી લાગ્યું. આ તો તમે છે ને actually રોકાયા હોત ને એક બે દિવસ